હેલી આવે તો. અને જો આપણે એક સમય એવો હતો કે બૈરાવ છે એ પત્ની એના પતિનું નામ ન લેતી, હામાં નામ ન લેતા. હવે તો લે છે, હવે તો એટલા સરસ લે છે કે આપણને એમ થાય ભાણે છે કે ભરતાર છે. બહુ સરસ નામ લે. ઘુઘુ પેલા નામ ન લેતા. બેનને રેશનિંગ કાર્ડ કઢાવવું તો મામલતદાર કચેરીમાં ગયા કે સાહેબ અમારે રેશનિંગ કાર્ડ ખોવાઈ ગયું, કઢાવવું છે. તો સાહેબે કીધું સામે ટેબલે જાઓ ને ત્યાં તમારું નામ ને બધું લખાવો. ગયા અહીંયા એટલે પેલા ટેબલ ઉપર બેઠા તો એ ભાઈ કીધું કે બેન મારા ભાઈનું નામ લખાવો. કે અમારે થોડું લેવાય, એ કે અહીંયા તો લખાવવું પડે ને, તમે લખીને આપો. હું થોડી ભણેલી છો કે પણ બેન નામ તો આપો કે મારે કઈ મારું થોડું નામ લખાય આમાં બેન. ઈ કે એટલે હારે બે છોકરા હતા, એમાં એક છોકરાને કીધું લે બેટા તાર પપ્પાનું નામ દે. તો છોકરો નામ લેવા ગયો ને તો નાના ભાઈ સાળ ખેંચી. એ કે ભાઈ લેતો નહીં. તા કેમ? એ કે લીધા જેવું હોય તો બા નો લે. ખરેખર જો નરસિંહ મહેતા પુકાર કરે ને ભગવાન આવે, મીરાબાઈ પુકાર કરે ને ભગવાન આવે, ને આપણી કીધે 108 આપણી વખતે નો આવે. આપણે પડીએ તેથી જ બહાર ગઈ હોય. આ કેવી કઠણાઈ કયો તમે. એટલે ટાઈમે જો બધું સરખું થઈ જાય. આ રોલ ટચ ની વાત આવી એટલે વાત કરું. બાપુ બોલ્યા છે, ભારતી બાપુ, માણસો કરોડપતિ થઈ ગયા, જમીન વાળા તો કરોડપતિ થઈ ગયા, દલાલો ફાટી ગયા. સારું સારું, ભગવાન હજી ખૂબ આપે. નકર એ આપણી પાસે કંઈક આવશે કંઈક દઈ શકશું ને, પણ ધર્માદામ આપજો. અને બીજી વાત હાવ ચોખવટ કે ધંધા ગમે એ કરવા મગજમાં ન લઈ લેવા. આ જો અમે કલાકાર છીએ તો કલાકાર સ્ટેજ ઉપર બેઠા ત્યાં સુધી બરાબર, નીચે ઉતર્યો એટલે માયો આવ્યો. કારણ કે ખોટો વજન લઈને આટા ન મરાય, એવરેજ તૂટે. ગાડી હળવી જ રાખવી. આ પ્લેન છે ને એ ગમે એટલા માણસોને ઉપાડીએ કે પણ પોતે હાવ હળવું એટલે આકાશમાં ઉડી શકે છે.